धरती माँ की गोद हरी हो, हर कोना इसका प्यारा हो। पंछी गाए गीत खुशी के, जंगल हरियाली से। ઉપક્રમે લખપત તાલુકામાં પ્રાણવાયુ વૃક્ષારોપણ માટેનું જે અભિયાન છે તેના એક તબક્કામાં આજે આપણે સૌ પધારેલા સૌ મહેમાનોનું હું કચ્છ જલધારા સેવા સંઘ વતીથી અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। સિનિયર જનરલ મેનેજર શ્રી A.K. માકડિયા અહીં આપણી વચ્ચે છે, આપણે એમનું સ્વાગત કરીએ છીએ। માકડિયા સાહેબ અહીં આપણા પાંદરો પ્રોજેક્ટમાં એમની ઘણી બધી લાંબી સેવા આપી અને આજે કોર્પોરેટ ઓફિસમાં એક સારા સ્થાન ઉપર બિરાજમાન છે અને GMDCમાં પોતાની સેવાઓ આપે છે। શ્રી માકડિયા સાહેબ અહીંના વિસ્તારથી ખૂબ જ પરિચિત છે અને એમના આ અનુભવનો આપણને લાભ મળ્યો છે। એમની સાથે સાથે એમની બાજુમાં સ્વાગત રે સાહેબ આપણી વચ્ચે છે, જે જનરલ મેનેજર તરીકે વડી કચેરીએ પોતાની સેવાઓ આપે છે અને CSRના એ વડા છે, કોર્પોરેટ ઓફિસે બેસે છે અને આપણને અહીં મદદરૂપ થાય છે। એમની સાથે સાથે એમની બાજુમાં શ્રી જસુભા જાડેજા લખપત તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ છે। એમની પ્રિયંકા આસરા સાહેબ જે દયાપર RFO ફોરેસ્ટ વિભાગમાં પોતાની સેવાઓ બજાવે છે। આ બાજુ H.G. દવે સાહેબ જે પ્રાણંદ્રો GMDCના GM તરીકે પોતાની સેવાઓ આપે છે। એમની સાથે સાથે સદભાવનામાંથી શ્રી ધ્રુમિલભાઈ આપણી વચ્ચે હાજર છે, સાથે સાથે ભાર્ગવભાઈ। એમની સાથે માતાના મઠ ખાતે જે મહાલક્ષ્મી PC પટેલ MDO તરીકે એક પ્રોજેક્ટ કાર્યરત છે GMDCનો જ, એના વડા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી BN ઝા સાહેબ આપણી વચ્ચે હાજર છે। સાથે સાથે એમની બાજુમાં જે કેશુભાઈ ઠાકરાણી છે, તેઓ શ્રી કચ્છ જલધારા સેવા સંઘના કોઓર્ડિનેટર તરીકે આપણા કચ્છ જિલ્લાના CSR કોઓર્ડિનેટર છે અને એમને તો આપણે સૌ ઓળખીએ છીએ, આપણી વચ્ચે જ રહે છે અને આપણને GMDCના અને આપણા એક સેતુ તરીકે કામ કરે છે અને બહુ સારી સેવાઓ અહીંયા આપે છે। એમની બાજુમાં શ્રી ગણપતભાઈ રાજગોર લખપત તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હાલમાં જ એમની નિમણૂક થઈ છે અને આપણે સૌ એમને જોઈએ છીએ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં। શ્રી શક્તિસિંહ ઝાલા અહીં એકતાનગર વર્માનગર વેપારી મંડળના પ્રમુખ છે અને નવીનભાઈ જોશી હંમેશા આવા સારા કાર્યોમાં હંમેશા એમને તાલુકાના પ્રમુખ છે અને હંમેશા ધાર્મિક કાર્યો માટે અને હિન્દુ સંગઠન માટે કાર્યરત હોય છે। શ્રી ધનજીભાઈ ભારતીય કિસાન સંઘના લખપત તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે।
જવાહરભાઈ રામદયા બ્રહ્મ સમાજના આ વિસ્તારના અગ્રણી છે. આ એક એવો વિષય છે કે આપણે સૌએ પોતાના હૃદયમાં રામને બિરાજમાન કરી અને આ એક સારા કાર્યને, શુભ કાર્યને પોતાની રીતે થતી મહેનતથી આર્થિક કે ગમે એ રીતના યોગદાન આપી અને આ કાર્યને આપણે આગળ વધારવું જોઈએ. ટીપે ટીપે સરોવર ભરાય એવી આહુતિ આપવી જોઈએ. એની શરૂઆત જીએમડીસીએ બહુ સારી રીતે કરી છે અને હંમેશા કરતી રહે છે. अमूमन बरसात का फसल लेते हैं, उसके बाद नहीं लेते हैं सर, लेकिन बरसात गेहूं का भी फसल लिया है, तो उसके लिए उनके आंख में आंसू भरे हुए थे और हमको कहा कि बेटा तुमको कोई दिक्कत हो, यदि यहाँ का आदमी बात नहीं माने तो वडील के पास चले आ जाना, हम तुम्हारा काम सॉल्व करेंगे, कोई परेशानी हो तो हमको बताना। तो ये आश्वासन उधर से मिलता है और उनका भरोसा हम लोगों के ऊपर जो है वो यही सब कारण है कि क्योंकि हमारे ओनर भी इस चीज़ों में खुल करके मदद करते हैं सामाजिक सरोकार का, और ये उनके खून में है। आदरणीय स्वर्गीय मतलब उनके जो दादाजी हैं, अश्विन साहब के दादाजी हैं करम सिंह गापा, और અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને તમામ આગેવાનોને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને એ વાતનો આનંદ થયો કે આજે વન વિભાગનો પક્ષ રાખવાનો મને મોકો મળશે તમારા બધા સમક્ષ. સદભાવના વૃદ્ધાશ્રમની વાત કરું તો તેમનું એક એ રીતનું કામકાજ છે કે જ્યારે કોઈ પણ દાતા હોય કોઈ દાન આપતા હોય છે ને, પછી એમને એ લોકો સમયાંતરે ફોન કરીને રિમાઇન્ડ કરતા હોય છે. તો એવી રીતે મને બી ફોન આવતા હોય છે. પણ મને સદભાવના માટે એટલા માટે ખૂબ જેને કહેવાય ને કે માન છે કે જ્યારે એ બહેનો ફોન કરે છે ને ત્યારે એમ નથી કહેતા કે અમારે તો આટલા વૃદ્ધો છે કે અમારે તો આટલા નિસહાય માણસો છે. એ હંમેશા એવો શબ્દ પ્રયોગ કરે છે કે અમારે ત્યાં આટલા માવતર છે. તો જ્યારે એક અદના કર્મચારી જો આટલું જેને કહેવાય કે શિષ્ટાચાર અને સજ્જનતાથી કામ કરતા હોય તો હું માનું છું કે 100% એ સંસ્થા એક નાનકડા છોડમાંથી વટવૃક્ષ બને તો એમાં કોઈ નવાઈ નથી. અને હું માનું છું કે જરૂરથી આવી સંસ્થાના આપણે पहली बार आया 16 दिसंबर 2006 में पैर रखा। जाहिर सी बात है इस इलाका में हरियाली नहीं है। मेरे को पहली बार जब देखा मैं दिमाग में सोचा भी नहीं था कि धरती में ऐसा इलाका भी हो सकता। रवापर में जब मैं पैर रखा, मैं रवापर में इसलिए रखा मातानामढ़ में मेरा नौकरी लगा था, मैं 7 साल। उसके बाद कच्छ में जब 7 साल निकाला, पहले दिन का अनुभव और 7 साल रहना, कभी कभार मैं खुद सोचता हूँ कि मैंने कैसे 7 साल निकाल दिए। और आज ऐसे ही काम में आज हम उपस्थित हुए हैं कि सुबह ने लगभग पिछले 6-8 महीने से मेरे पीछे पड़े, आप एक दिन समय दीजिए, एक दिन समय दीजिए। तो आज बहुत खुशी हो रही कि पहले दिन जो मेरे मन में एक भावना आई थी कि बच्चे से धीरे धीरे बड़ा होता है, उसको जिंदा रहने के लिए, एटलीस्ट जिंदा रहने के लिए जो चाहिए उसको कुदरत ने सारे फ्री में दिया है। ये हवा भी फ्री में मिलता है सांस लेने के लिए, जल पानी भी फ्री में मिला है, सूर्य किरण चाहिए, सूर्यालोक चाहिए, वो भी फ्री में मिला है। तो जल, वायु, अग्नि, ये 3 चीज हमको कुदरत ने फ्री में दिया, जिसके चलते हम जीवन धारण कर रहे हैं। उसके बाद हम जो भी करते हैं वो फ्री नहीं है, उसके लिए पैसा चाहिए। और वो जो जहां पैसा लग गया आपके जीवन को ले जाने के लिए, हम मानते हैं पैसा होगा, प्रगति होगा, ये होगा, वो एक्चुअली जीवन को बर्बाद कर, सही है ना। तो पैसा सबसे पहले आपके दिमाग में टेंशन देगा, बीमारी यहाँ से अंदर घुसता है दिमाग। तो
तो ऐसा काम जहां आप वृक्षारोपण कर रहे हो, आज क्यों वृक्षारोपण करने की जरूरत पड़ रही है? ये तो अलग बात है, कुदरत ने इस इलाके को बना दिया। मैं यहाँ 7 साल रहने के बाद जब दक्षिण गुजरात में गया, सूरत और भरूच साइड, वहाँ हरियाली हरियाली है, अच्छा खासा खेती होता है, और वहाँ पे भी वृक्षारोपण करना पड़ रहा है। आज लोग जागरूक है, बोलते नहीं वृक्षारोपण। धरती माँ की गोद हरी हो, हर कोना इसका प्यारा हो। पंछी गाएं गीत खुशी के, जंगल हरियाली से भरा हो। पेड़ों से सांसों का रिश्ता है, हर शाख पे जीवन बसता है। चलो लगाएं पेड़ों की माला, धरती को स्वर्ग ये बनाता है। चलो लगाएं मिलकर पेड़, हरी जगह हो हरियाली, साथ निभाए हम सब मिलकर, खुशबू फैले जंगल की प्यारी। आओ मिलकर कसम ये खाएं, धरती पर न उजाड़ लाए, हरे भरे इस आंगन में बस प्यारे और सुकून बचाए। हर पत्ता बोले ये पुकार, धरती का रखना हमें सत्कार, हर सांस जो हमने पाई, पेड़ बने जीवन की झांकी। चलो लगाएं